છો યુટ્યુબ ફેમિલી મજામાં રહેશો તો સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં. તો આપણે છે ને સવારમાં જાગીને બ્લોગ શરૂ કરી દીધો છે અને આપણે હવે છે ને ખાન બાન નાસ્તો કરી નાખ્યો છે એટલે આપણે છે ને નાવા જવાનું છે. તો નાઈન બાઈને આપણે ફરવા જવાનું છે, એ સરપ્રાઈઝ છે એટલે તમને કોઈને બતાડાય નહીં. તો આપણે છે ને નાહીએ ફેમિલી, આપણે છે ને નાહી નાખ્યા છે અને નાઈન બાઈને આપણે તૈયાર થઈ ગયા છે. તો કરી નાખજો કેવો લાગુ. તો અહીંયા જો બધા પોતપોતાનું કામ કરે છે. મારા મામી માથોળા, મારા મમ્મી જો એ શર્માને વહી જાય દર વખતે. આપણે તેથી ખુશી છે જો છે. તો અહીંયા જો હિસકો ખાય છે, ઓલો હિસકો નાહે છે. મારી મોટી મમ્મી નાવા જાય છે જો ફેમિલી. આપણે છે ને ગાડી બહાર કાઢી નાખી છે અને આપણે નીકળી જઈએ આપણી ગાડી. અને અહીંયા બધા બેઠા છે. તો આપણે છે ફેમિલી આપણે પહોંચી ગયા છે. આપણે જે સરપ્રાઈઝ હતું એ જ. અને અહીં તો મહારાજા ગણેશ કુમારસિંહજીનો મહેલ છે. તો આપણે છે ને ઓલપાનો છે. તો આપણે પહોંચી ગયા છે. તો ફેમિલી આપણે છે ને અંદર આવી ગયા છે. તો આ આપણું સરપ્રાઈઝ હતું. તો આ કોમેન્ટ કરજો કે આ શું છે, ખાલી કોમેન્ટ કરજો. આ આપણું સરપ્રાઈઝ છે. તો અંદર તમને બતાડો. Under the boughs where the shadows play, the wind hums songs at the break of day, whispering pines, secrets untold, carrying tales only the forest. આપણે છે ને ઘણા આગળ આવી ગયા હતા એટલે આપણે થોડોક છે ને પૂરો ખાઈ લેવી. તો આનપા લીધો આખું ભાવનગર બતાવે, ફૂલ ભાવનગર, ફૂલ એટલે આખું ભાવનગર. તો આનપા આપણે ઓલા પણ ક્યાંક આવ્યા, ઘણા આગળ આવી ગયા. તો આપણે છે ને પૂરો ખાઈ હાલતા થઈ ગયા. અહીં જો કેટલા બધા બતક ને એવું છે. તો ઘણા બધા છે બતક ને એવું બતાતું હશે તમને. બતાય જો ઝૂમ કરું છું. તો ઘણા બધા બતક ને એવું છે. તો આપણે છે ને હવે પાછા થોડુંક હાલી લેવી. Whispering pine, sing me your tune, caught in the rhythm of the stars and the moon. Teach me the language of rustling leaves, stories that linger on the breath of the breeze. એટલે આપણે છે ને ઘણું બધું હાલી ગયા. તો આપણે છે ને હવે અહીંથી હેઠે જઈએ. જો અહીંયા કેટલા બધા વૃક્ષો ને એવું છે. તો ત્યાંથી આપણે છે ને હવે હેઠે જઈએ. અને આપણે બફા જો કાંઈ કહેવા તેમ સારું છે ને જવાનું. તો આપણા બપ્પા એ કાંઈક કીધું છે, તમને સમજાવવાનું છે. તો આપણે અહીંથી જો હેઠે ઉતરવાનું છે અને બધે આપણે ફરવાની બધે ફોટાવાની એવું બધું પાડવાનું છે. તો તમને ખબર તો પડે જ ગઈ છે કે આવડું આવે શું છે. તો આ ભાવનગરની ફેમસ જે જગ્યા છે ને એ બધા બહુ ફરવા આવે એ છે. તો કોમેન્ટ કરી નાખજો, હવે ખબર પડી ગઈ છે કે શું છે. ને આપણે હેઠે ઉતરી ગયા છે ને આપણે ફૂલ થઈ ગયા ને એટલે ઘડીક બેસી ગયા. પછી આપણે છે ને પાણી પીવાનું છે. જો અહીંયા ફૂલ ઠંડુ પાણી આવે અને આવડું મોટું છે. જો તો આપણા ઉપર છે ને પાણી પીવા જાય છે. મારે હેઠો ગ્લાસ પી લેજો. તો એ ગ્લાસ પી લે પછી આપણે આગળ જાઉં છું. અહીંયા જો કેવું છે આ બધું. અંદર જવાનું છે ને એક ઘોડા નથી, થોડા ફોટાને ઉપર લઈ પછી આગળ પાણીને પીને આવી ગયા. તો ફેમિલી આપણે હેન્ડ ફોટાને ઉપર લીધું છે. પછી આપણે આગળ હાલવા મળ્યા છે હિસકા ખાવા. તો ફેમિલી આપણે હેન્ડ હિસકા ખાવા મળ્યા છે. તો આપણે હિસકાને એવું ખાઈ લેવું. આપણે હિસકાને એવું ખાઈ લીધું છે અને
કાકો ને એવું બધું. અને જો અહીંયા ટિકિટ કાઢવાની દર વખતે ટિકિટ કાઢવાની. અને અહીંયા જો જઈએ આપણે બધે. તો આપણે એને માથે ચડી જઈએ. તો આપણે માથે ચડીને હોડી ઉપર ચડવાનું છે. બોટ ઉપર છે. હું છે એને ખબર. તો ફેમિલી આપણે હે ને બધું જોઈ લીધું. માથે ચડી ફેમિલી ગયા. આપણે તો આપણે ઉપર જાવ. અહીંયા બોટ છે. એની પાસે બધા બોતાળોનું નેનું છે. આપણે છે ને આમથી ઠેઠથી આમથી ફરી અને આમથી આમ ફરી તો અહીંથી છે ને આપણે પાછા હતા નીને આવી ગયા છે. કેમ કે થોડાક ફોટા પાડવાનું બાકી હતા. આપણે છે ને માથે ફોટા પાડવા આવી ગયા છે. તો આપણે ફોટા બોટા પાડે પછી હવે આપણે ઘરે જવાનું છે. તો અહીંથી જો આ હોડી કેવી બધા કોમેન્ટ કરી દો. કેવી બધા છે બોટ છે એમ. તો કેવી બધા કોમેન્ટ કરી દો. તો આપણે છે ને હવે ઘરે જ આવી તમે આપણે ફોટાની ઉપર મહારાજા કૃષ્ણકુમાર સિંહજીનો મહેલ છે. અને હવે ઘરે જ આવી છે. તો આપણે નીકળી જશે ઘરે જઈએ. ફેમિલી છે ને આપણે હેઠે આવી ગયા છે. અને અહીંયા આપણે જો ટિકિટ લેવાની. અહીંયા ટિકિટ ફરજિયાત છે ને કારણ અહીંયા અંદર ન જવા દે. તો આપણે છે ને ટિકિટ લઈ લીધી છે. અને આપણે હવે અંદર જઈએ. જો શરૂઆતમાં ધરણીઓ આવી ગયું. જોઈ લો એકવાર. શરૂઆતમાં ધરણીઓ આવી ગયું. તો આપણે છે ને હવે અંદર બધે જઈને જોવાનું છે. આ ટિકિટ છે જો. તો ફેમિલી આપણે છે ને અહીંયા કાચઘર છે ત્યાં આવી ગયા છે. જો કાચઘર લખ્યું છે. કાચઘરમાં આપણે જોયું કે શું છે એમ. તો અહીંયા જો શરૂઆતમાં જોઈ લે આપણે કેવાક લાગ્યું છે. માથું બસ થોડું ખરખું નહીં છે. માથું ખરખું પેલી. અને અહીંયા જો આપણે આખું શરીર ફેરવાઈ ગયું જો. પગ જોવા ખાલી આપણા પગના પૈસા છે. તો અહીંયા બીજો કાચ છે. અહીંયા તો આપણે ભાવ પાતળા થઈ ગયા. અને અહીંયા કેવું છે જોઈ લે આપણે. અહીંયા જોવા ખાલી કેમ આપણે કેવાક લાગ્યું છે જોઈ તો. અહીંયા બીજો કાચ છે પણ અહીંયા ઓલું છે. અને અહીંયા સાદો સિમ્પલ કાચ છે. તો એટલા કાચ હતા ને હવે આપણે માછલી ઘરમાં જઈએ ના કાંઈ ફી ન લેતા હોય તો માછલી ઘરમાં જઈએ. તો ફેમિલી આપણે છે ને માછલી ઘરે આવ્યા પણ આપણો પોપટ થઈ ગયો. કેમ કે અહીં બંધ છે જો માછલી ઘર બંધ છે. તો આપણે ઓલા કાચ આવે ખબર આપણે ભટકાઈ જઈએ આમાં આવી. તો એ કાચ જો આપણે આવી આમાં આપણે છે ને અહીંયા અંદર આવવાનું હતું. પણ અહીંયા તે મિરર મેચ એન્ટ્રીમાં તાળું માર્યું છે. તો અહીંયા આપણે આજ નહીં જઈ ગયો લાગે. આઈન પાસે પણ અહીંયા અંદરથી દીધેલું છે. તો ત્યાં તો કાંઈ આપણે જઈ નહીં ગઈ. તો આજ આપણે સવારમાં આવ્યા ને એમાં બધો પોપટ થાય છે. તો અહીંયા આવું બધું છે. માથે લહરપટ્ટીને એવું બધું છે. ને ઓલપા હિંચકાને એવું બધું છે. ને આગળ આપણે ઘડી ઘડીને જઈએ. તો અહીંયા આપણે છે ને થોડાક
લહરપટ્ટી અને ફોટાની ઉપર લેવી. તો આપણે લહરપટ્ટી ખાવી, તમે જોઈજો કેવી લહરપટ્ટી ખાવ છું. કેમ કે લહરપટ્ટી આપણે નાના છોકરા ખાતા હોય ને, આપણે ન ખાવી. તો આપણે પહેલી વખત લહરપટ્ટી ખાવીશું. તો ફેમિલી કેવી લહરપટ્ટી ખાધી કમેન્ટ કરજો. કાયમ ગાયો ને એમાં ફૂલ ઊનું લાગ્યું, હાથ બળી ગયા થોડા. તો આપણે છે ને થોડાક ફોટા પાડી લેવી. તો ઘણું પાડ્યું, પણ અહીંયા જો આ બે બહાર નીકળી ગયા. એ કે અમારે રહેવું જ નથી. આમ જો આ જીરાફ અને આ દીપડો એ કે અમારે અહીં રહેવું જ નથી, કે અમને બહુ કંટાળો તો એ બે બહાર નીકળી ગયા. તો આપણે છે ને થોડાક ફોટા પાડી લેવી. પછી અહીંયા આ બે યાર બહાર એટલે આ બે યાર ફોટા પાડવાનું બાકી છે. એ બેન બહાર કાઢ્યા છે ને, તો આપણે ફોટો જ પાડી લેવી. ફોટાને એવું બધું ઘણું પાડી લીધું. તો અહીંયા આપણે છે ને થોડાક જાંબુડા મળી ગયા છે. જાંબુડા છે, થોડાક જાંબુડા આપણે ખાઈ લેવી. તો જાંબુડા બંબુડા ખાઈને પછી આપણે આમ આગળ હાલવાનું છે. તો ના આપણે પેલા જાંબુડા ખાઈ લેવું થોડું. ફેમિલી છે ને આપણે ફોટાને બધું ઘણું પાડી દીધું. તો આપણે છે ને સકાળા અંદર જઈને એક નાનો અમથો વિડીયો ઉતારવાનો છે ને પછી આપણે ઓલા પણ બધા હિસકા ને ખાવું. અને અહીંયા બધે આપણે ફરી જઈએ. અહીં જો ડાઇનિંગ ટેબલ છે, કોઈકને નાસ્તો કરવો હોય ને તો ડાઇનિંગ ટેબલ છે. તો આપણે આ સકાળા અંદર જઈને વિડીયો ઉતારી. તો ફેમિલી આપણે છે ને હિસકા ખાવા બેસી ગયા છે. અને આપણે હિસકા ખાઈ છે, ચાલુ હિસકે વિડીયો ઉતારશું. અને અહીંયા આપણા પપ્પા જો માવો બનાવે છે. તો માવો બનાવે શું માવો બનાવે. તો ખાવો હોય તો હાલો માવો. તો આપણે છે ને હવે હિસકો ખાઈ લઈએ, પછી આપણે ઘર બાજુ નીકળવાનું છે. આ તો રસ્તામાં આવી ગયું ને એટલે આપણે લઈ લીધી. આપણે છે ને આપણે બહાર આવી ગયા અને ઘરે જવા માટે નીકળી છે. આપણા પપ્પા જાય ગાડી કાઢે. તો એ ગાડી કાઢે છે, તો આપણે છે ને ઘર બાજુ પાછા નીકળી જઈએ. ફેમિલી આપણે છે ને ઘરે પહોંચી ગયા. અને ઘરે પહોંચીને અહીં જો બધા અહીંયા હોતા છે અને અહીંયા રાંધ્યા છે. તો એવું છે ને આપણે ઘરે પહોંચી ગયા. તો આપણે હવે ખાવા બેસવાનું છે. તો ફેમિલી છે ને બધા ખાવા બેસી ગયા છે. અને ખાવા જો બધા બેઠા છે. તો ખાવામાં બટેટાનું શાક છે, ડુંગળી, દાળ ભાત ને એવું બધું છે. અને આપણે ખાવા બેસી ગયા છીએ. તો આપણે છે ને ખાઈ લઈએ.